નિર્વાચિત મુખ્યમંત્રી નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા. બિહારના નવનિર્વાચિત મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ શપથ વિધિ દરમિયાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ પટણા સ્થિત રાજભવનના પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના અનેક અગ્રણી નેતાઓ તથા પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા મંત્રીમંડળમાં વિવિધ વર્ગો અને પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જનતા દળ યુનાઇટેડ અને ભાજપના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નવા મિત્રમંડળમાં લેસી સિંહ સહિત કુલ 3 મહિલા સભ્યોને સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે નવી સરકારે મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મંત્રીમંડળની રચના દ્વારા તમામ સામાજિક સમુદાયોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ રચાયેલી આ નવી સરકાર સામે હવે તાત્કાલિક ધોરણે રાજ્યના વિકાસ કાર્યોને આગળ ધપાવવા અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પડકાર છે. શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યો આગામી દિવસોમાં પોતપોતાના વિભાગોનો કાર્યભાર સંભાળીને વહીવટી કાર્યવાહીને ગતિ આપશે. રાજ્યની રાજકીય સ્થિરતા અને વિકાસની દિશા હવે આ નવા મંત્રીમંડળના કાર્યકાળ પર નિર્ભર રહેશે.